નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીથી અહીંયા એકવાર પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આપણે જે ચેપ્ટર ભણી રહ્યા છીએ ઘન અવસ્થા, અને એ ઘન અવસ્થાનો જે લાસ્ટ ટોપિક ભણ્યા આપણે મિત્રો કે ભાઈ ઘન પદાર્થના પ્રકાર કેટલા હોય. તો એવા ઘન પદાર્થોને આપણે બે પ્રકારમાં વિભાજિત કર્યા. એક સ્ફટિકમય પ્રકારના ઘન પદાર્થ હોય, બીજા અસ્ફટિકમય પ્રકારના ઘન પદાર્થ હોય. એ બંનેની લાક્ષણિકતાઓ જોઈ કે સ્ફટિકમય કોને કહેવાય, અસ્ફટિકમય કોને કહેવાય, દરેકના એક્ઝામ્પલ્સ ભણ્યા હતા. પણ હવે જેમ જેમ આપણે ચેપ્ટરમાં આગળ જતા જઈશું એમ એમ એના અલગ અલગ પ્રકારના પોઈન્ટ્સ ભણતા જઈશું. હવે નેક્સ્ટ ટોપિક આપણી પાસે એ છે કે ભાઈ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે, ક્રિસ્ટલાઇન સોલિડ્સ, એ સ્ફટિકમય ઘન પદાર્થના પ્રકાર સમજાવો. સ્ફટિકમય ઘન પદાર્થના પ્રકાર જણાવો કે ભાઈ આપણી પાસે જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ કેટલા પ્રકારના હોય. ક્વેશ્ચન માર્ક. આપણી પાસે જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ કેટલા પ્રકારના હોય ચર્ચા કરવાની છે, કારણ કે સ્ફટિકમય ઘન પદાર્થ પણ જુદા જુદા પ્રકારના હોય. તો પહેલો તો એક સિમ્પલ પ્રશ્ન થાય કે ચલો સ્ફટિકમય ઘન પદાર્થ જુદા જુદા પ્રકારના હોય, આપણે પહેલા લખી દઈએ કેટલા પ્રકારના છે. તો આવા સ્ફટિકમય ઘન પદાર્થો યાદ રાખજો મિત્રો, મુખ્ય ચાર પ્રકારના હોય. એક આણ્વીય ઘન હોય, પહેલો પ્રકાર પડશે આણ્વીય ઘન. નંબર 2 આયનીય ઘન હોય. નંબર 3 છે ધાત્વીય ઘન હોય. નંબર 3 જેને કહીએ આપણે ધાત્વીય ઘન. અને નંબર 4 છે આપણી પાસે સહસંયોજક પ્રકારના ઘન. કયા છે મિત્રો? સહસંયોજક, અથવા કદાચ એને કહેવું હોય તો એવું પણ કહી શકાય જાળીદાર પ્રકારના ઘન, અથવા કદાચ એને કહેવું હોય તો એવું પણ કહી શકાય પરમાણુવીય પ્રકારના ઘન કહેવાય. આ જાળીદાર છે એટલા માટે કોઈ વાર એટલા માટે મિત્રો એવો શબ્દ પણ વપરાય છે અને નેટવર્ક સોલિડ તરીકે ઓળખી શકીએ આપણે. એને નેટવર્ક સોલિડ્સ તરીકે ઓળખીએ. એનો મતલબ જાળી જેવી રચના હોય, આખી નેટવર્ક જાડા પ્રકારની રચના હોય. તો આ જે ચાર પ્રકાર પડ્યા છે મુખ્ય, એ સ્ફટિકમય ઘન પદાર્થના પ્રકાર છે. સ્ફટિકમય ઘન પદાર્થોને ફર્ધર ચાર પ્રકારમાં ડિવાઈડ કરી શકાય. આણ્વીય ઘન પદાર્થ, એને એવું પણ કહી શકાય મોલેક્યુલર સોલિડ્સ પણ કહેવાય કેવું હોય તો. ઓકે, આયનીય ઘન છે, ધાત્વીય ઘન છે, સહસંયોજક ઘન છે, અથવા એને પરમાણુવીય ઘન પણ કીધા, નેટવર્ક સોલિડ્સ તરીકે ઓળખવામાં આવે. હવે ક્વેશ્ચન એ છે ચલો આ જે આણ્વીય ઘન છે એને પાછા બીજા ત્રણ પ્રકારમાં વિભાજિત કરી શકાય. આ જે આણ્વીય ઘન છે એમાં પણ પાછા ત્રણ પ્રકાર આવશે. એક અધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન, કોઈ વાર અધ્રુવીયની જગ્યાએ મિત્રો આવો પણ શબ્દ વપરાશે, બિનધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન. ચલો બીજા આવશે ધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન આવે. અને ત્રીજા જે છે એ H બંધ ધરાવતા એટલે કે હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન. એ મુખ્ય ત્રણ પ્રકારના આના આણ્વીય ઘનના ત્રણ પ્રકાર આવશે: અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ ધરાવતા. તો બેઝિક આપણે એ ભણ્યા કે ટોટલ સ્ફટિકમય ઘન પદાર્થના પ્રકાર કેટલા હોય, એ શેના આધારે હોય. દરેક પ્રકારની આપણે ડિટેલ્સ પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એટલીસ્ટ આટલી આપણને બિલકુલ બેઝિક ખબર હોવી જોઈએ કે ભાઈ ચલો સ્ફટિકમય ઘન પદાર્થ છે તો સ્ફટિકમય ઘન પદાર્થના મુખ્ય પ્રકાર કેટલા? તો મુખ્ય ચાર પ્રકાર. કેટલા પ્રકાર છે? ચાર. કયા કયા? તો આણ્વીય ઘન હોય, આયનીય ઘન છે, ધાત્વીય ઘન છે અને સહસંયોજક ઘન છે. એમાં પણ જે આણ્વીય પ્રકારના ઘન છે એમાં પાછા ફરી ફર્ધર ત્રણ પ્રકાર પડે છે. કયા કયા? અધ્રુવીય અથવા બિનધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય. તો મિત્ર એક ક્વેશ્ચન આવો પણ થાય કે આ પ્રકાર શેના આધારે પાડેલા છે? આ જે એના પ્રકાર પાડેલા છે ચાર, એ પ્રકાર શેના આધારે પાડેલા છે? તો બિલકુલ ધ્યાનથી સાંભળો કે આ જે ઘનના ચાર પ્રકાર પાડેલા છે એ ચાર પ્રકાર કોઈ પણ ઘન પદાર્થ હોય એ હંમેશા તેના ઘટક કણોનો બનેલો હશે. કોઈ પણ ઘન પદાર્થ હોય તો એમાં ઘટક કણ તો હાજર જ હોવાનો છે. એ ઘટક કણ તરીકે અણુ પણ હોઈ શકે. જો ઘટક કણ તરીકે અણુ હોય તો એ બધાને કહેવાશે આણ્વીય ઘન. જો ઘટક કણ તરીકે આયન હશે, આયનો ભેગાથી કોઈ ઘન પદાર્થ બનાવેલો હશે તો એને આયનીય ઘન કહેવાય. ધાતુના ઘટક કણો ભેગા થઈ અને કોઈ સંયોજન અથવા ઘન પદાર્થ બનાવેલો હશે તો એને કહેવાય ધાત્વીય ઘન.
પરમાણુઓ ભેગા થઈને જો સહસંયોજક પરમાણુઓ ભેગા થઈને જો કોઈ ઘન બનાવેલો હોય તો એને સહસંયોજક અથવા પરમાણુય અથવા નેટવર્ક સોલિડ્સ કહેવાય. તો એવું કહી શકાય કે એમાં કયા પ્રકારના ઘટક કણો છે એના આધારે પ્રકાર પાડેલા છે. તેમાં કયા પ્રકારના આપણે એવું કહીએ કે ચલો આણ્વીય ઘન હોય તો ઘટક કણ તરીકે હંમેશા અણુઓ છે. આયનીય ઘન હોય તો ઘટક કણ તરીકે હંમેશા આયન છે. ધાત્વીય ઘન હોય તો ઘટક કણ તરીકે હંમેશા ધાતુઓ છે. સહસંયોજક ઘન હોય તો ઘટક કણ તરીકે હંમેશા પરમાણુ છે. એવું વિચારી શકાય નથી મિત્રો. આપણને સરળ સમજણ પડે એવું છે, આપણને બિલકુલ લોજિકલ છે. પણ એના ઉપરાંત હું કહું તમને કે આપણી જે એનસીઈઆરટી બુકમાં છે એમાં તમે બિલકુલ ધ્યાનથી વાંચો તો એ આ પ્રકારે ઉલ્લેખ કરેલો છે આપણને કે આ જે પ્રકાર પાડેલા છે એ કોઈ પણ ઘન એમાં જે ઘટક કણો રહેલા હોય એના વચ્ચેના આકર્ષણ બળને આધારે પ્રકાર પાડેલા છે. કોઈ પણ ઘન પદાર્થમાં એના જે ઘટક કણો હોય એ ઘટક કણોના વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ બળ લાગે છે, એકબીજા સાથે કયા બળથી જોડાયેલા છે, એ કયા બળથી જોડાયેલા છે એના આધારે આ પ્રકારના પ્રકાર પાડેલા છે. ફરી કહું છું મિત્રો, પહેલું તો આપણે પહેલા સમજ્યા. ફરી બીજો એક કન્સેપ્ટ એવો છે કે કોઈ પણ ઘન પદાર્થ, ધારો કે ચલો આણ્વીય ઘન હોય તો આણ્વીય ઘન હોય તો શેનો બનેલો હોય? અણુ. તો અણુ વચ્ચે કયા આકર્ષણ બળ છે? આયનીય ઘન છે તો આયન. તો આયન આયન વચ્ચેને જનરલી આપણને ખબર છે કે જ્યારે જ્યારે આયન આયન એકબીજા સાથે જોડાતા હોય તો કુલંબિક ફોર્સિસ થી જોડાય. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સિસ કહેવાય, જેને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહેવાય. જેમ કે જ્યારે ધાતુ એકબીજા સાથે જોડાતા હોય તો ધાત્વિક બંધ બનાવે છે ધાતુમાં. આ સહસંયોજક એટલે પરમાણુ હોય તો સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય. તો કયા પ્રકારના આકર્ષણ બળ વડે એકબીજા સાથે જોડાય છે તેના આધારે પણ આ પ્રકાર કેવા હોય તો મિત્રો આપણે કહી શકીશું. તો અત્યારે આપણે જે ટોપિક ભણી રહ્યા છીએ કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકાર કયા કયા છે, તો આ ક્રિસ્ટલાઇન સોલિડ્સ એ 4 અલગ અલગ પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. હવે એને વન બાય વન આપણે જોતા જઈએ. ચલો પહેલા છે આપણા કયા? આણ્વીય ઘન. તો હવે આપણે અત્યારે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ આણ્વીય ઘન વિશે ચર્ચા કરીશું મિત્રો. તો આણ્વીય ઘનમાં આણ્વીય પ્રકારના ઘનમાં મિત્રો ચલો આપણી પાસે પહેલા છે કયા પ્રકારના ઘન? તો આણ્વીય ઘન. અને આ જે આણ્વીય ઘન છે એમાં પણ પહેલા આપણે એવું ચર્ચા કરીએ કે ચલો ભાઈ અધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન, કે એમાં 3 પ્રકાર છે. તો એમાં આ જે પહેલો આણ્વીય ઘન છે એનો પહેલો પ્રકાર છે અધ્રુવીય પ્રકારના, અથવા એવું પણ કહી શકાય બિનધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન પણ કેવું હોય તો કહી શકાય. અધ્રુવીય અથવા તો બિનધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન. પહેલો જ પ્રશ્ન થાય મિત્રો કે જ્યારે અધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન હોય તો એમાં ઘટક કણ તરીકે કોણ હોય? તો આપણને ખબર છે કે કોઈ પણ હોય તો એમાં ઘટક કણ તરીકે અણુ હશે. કોઈ પણ પ્રકારના આણ્વીય ઘન હોય ઘટક કણ તરીકે હંમેશા અણુ જ હોય. તો અણુ તો ઘટક કણ તો ખબર પડે, પણ એના આકર્ષણ બળ કયા પ્રકારના હશે, ના ઘટક કણો વચ્ચે કયા પ્રકારના આકર્ષણ બળ હશે? આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો. ઓકે, તો આપણે પહેલા ભણેલા છીએ મિત્રો દ્રવ્ય અવસ્થા કરીને એક ચેપ્ટર આપણે ભણી ગયા હતા ધોરણ 11 માં. અને ત્યાં એવું ભણ્યા છીએ કે વાન ડર વાલ્સ પ્રકારના આકર્ષણ બળ. વાન ડર વાલ્સ એટલે કોઈ એક પ્રકારનું મતલબ બંધ નથી, પણ એક નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ છે. અને આ વાન ડર વાલ્સ આકર્ષણ બળ એ અલગ અલગ પ્રકારના ઘટક કણો વચ્ચે લાગે છે. જો બંને અધ્રુવીય અણુ હોય તો એના વચ્ચે વિક્ષેપન બળ લાગે, જેને આપણે લંડન બળ પણ કહીએ. એના સાયન્ટિસ્ટના નામ પરથી છે લંડન બળ અથવા વિક્ષેપન બળ અથવા એને વિસર્જન બળ કહેવાય, જે અધ્રુવીય અણુઓ વચ્ચે લાગે છે. એક બંને ધ્રુવીય હોય તો દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય લાગે. એક ધ્રુવીય હોય ને બીજો અધ્રુવીય હોય તો દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ વાન ડર વાલ્સ આકર્ષણ બળ લાગે. અહીંયા આપણે જે પ્રકાર છે એ અધ્રુવીય છે, એટલા માટે અહીંયા વિક્ષેપન બળ અથવા તો એને કેવું હોય તો એવું પણ કહી શકીએ લંડન બળ તરીકે ઓળખવામાં આવે, અથવા એને કેવું હોય ને તો વિસર્જન ફોર્સ પણ કહેવાય, અથવા વિસર્જન બળ તરીકે પણ ઓળખવું તો ઓળખી શકાય.
તો જ્યારે જ્યારે પણ અધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન બનશે ત્યારે હંમેશા યાદ રાખજો મિત્રો કે એમાં વિક્ષેપણ અથવા તો લંડન બળ પ્રકારનું આકર્ષણ બળ છે. આ ખૂબ જ નિર્બળ છે. આ ધ્યાનમાં રાખજો મિત્રો, સૌથી નિર્બળમાં નિર્બળ હોય એવું કહીએ આપણે ખૂબ જ નિર્બળ છે, ખૂબ જ નિર્બળ છે. હવે તમે થોડું લોજિક લગાવી શકો કે જ્યારે અણુ એકબીજા સાથે જોડાય છે, ધારો કે ચલો આ અણુ એકબીજા સાથે જોડાય છે, આ બધા અણુ છે, અને અણુ જ્યારે એકબીજા સાથે જોડાતા હોય એ વખતે એના વચ્ચે લાગતું આકર્ષણ બળ એ ખૂબ જ નિર્બળ હોય તો લાંબા સમય સુધી આકર્ષણ બળ જળવાઈ રહેશે ખરા? ના જળવાય. એને થોડું પણ તાપમાન મળે, એને થોડી પણ ઉષ્મા મળે તો ઘટક કણો છૂટા પડી શકે છે. તો આવા ઘન પદાર્થોના જે ગલનબિંદુ હોય એ ગલનબિંદુ પ્રમાણમાં ખૂબ જ નીચે કહી શકાય, કારણ કે એના આકર્ષણ બળ તો નિર્બળ છે. એટલે જેવા તમે ગરમ કરો ફટાક લઈને એ બીજી અવસ્થામાં રૂપાંતર, બીજી અવસ્થા એટલે ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામી શકે. અને એ રૂપાંતરણ પામવા માટે એના આકર્ષણ બળ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એવું કહી શકાય કે આવા પદાર્થોના ગલનબિંદુ ખૂબ જ નીચા હોય. એટલે આવા પદાર્થો ખૂબ જ નીચા ગલનબિંદુ ધરાવે છે. સ્વભાવ કેવો હોય, નેચર કેવું હોય, મતલબ હાર્ડ હોય, કઠણ હોય કે નરમ હોય કે અથવા તો એને મૃદુ અથવા પોચા પણ કહેવાય. તો આવા ઘન પદાર્થો સામાન્ય રીતે મૃદુ અથવા તો પોચા હોય છે. જનરલી એવું કહેવાય છે કે આવા જે ઘન પદાર્થો હોય એ ઓરડાના તાપમાને જનરલી ઘન અવસ્થામાં હોતા નથી અને ઘન બનાવવામાં આવે છે. કોઈ જનરલી વાયુ કે પ્રવાહી, અહીંયા એક સેન્ટેન્સ લખી દઈએ, સામાન્ય રીતે ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચર પર આવા પદાર્થો પ્રવાહી કે વાયુ અવસ્થામાં જોવા મળે છે. આ યાદ રાખજો મિત્રો, આપણા પોઈન્ટ્સ યાદ રાખવાના છે. આમ બિલકુલ સિમ્પલ છે, સમજાયેલા છે. ઘટક કણ તરીકે અણુ હોય, નિર્બળ આકર્ષણ બળ હોય, નિર્બળ આકર્ષણ બળ હોવાને કારણે એના ગલનબિંદુ ખૂબ જ નીચા હોય છે, સ્વભાવે હંમેશા મૃદુ અથવા પોચા હોય, ઓરડાના તાપમાને પ્રવાહી. ચાલો પ્રવાહી કે વાયુ હોય તો ઘન બનાવવા કઈ રીતે? તમે એવું કહી શકો વાયુ હોય તો એને દબાણ આપીએ, દબાણ વધારવાથી ઘટક કણો નજીક આવે એટલે આકર્ષણ બળ થોડા વધશે અને થોડા વધશે તો ઘન અવસ્થામાં અથવા ટેમ્પરેચર પણ નીચું લઈ શકો મિત્રો તમે. ઓકે, હવે મહત્વની વસ્તુ છે કે આવા જે ઘન પદાર્થો છે એના ઉદાહરણ કયા હોય? પ્રશ્ન આ છે, આવા ઘન પદાર્થના ઉદાહરણ કયા હોય? એક બીજી વસ્તુ મિત્રો યાદ રાખજો હંમેશા કે કોઈ પણ આણ્વીય ઘન હોય એ બધા જ પ્રકારના આણ્વીય ઘન એ હંમેશા વિદ્યુતના અવાહક હોય છે. કોઈ પણ પ્રકારના આણ્વીય ઘન હંમેશા વિદ્યુતના અવાહક હશે. એ ધ્રુવીય હોય, અધ્રુવીય હોય કે પછી હાઇડ્રોજન બંધવાળા, કોઈ પણ પ્રકારના આણ્વીય ઘન હંમેશા વિદ્યુતના કેવા હોય? અવાહક. વિદ્યુતનું વહન કરી શકતા નથી. તો સામાન્ય રીતે જ્યારે એના ઉદાહરણની ચર્ચા કરીએ, જ્યારે એના એક્ઝામ્પલ્સ જોઈએ તો મોટા ભાગના જે પરમાણુ બધા વાયુ હોય, હાઇડ્રોજન હોય, હિલિયમ હોય, પછી હાઇડ્રોજન તો જનરલી દ્વિપરમાણુ સ્વરૂપ એટલે આપણે નથી લખતા, અહીંયા આપણે હિલિયમ લખી દઈએ, પછી નિયોન લખીએ, આર્ગોન લખીએ. આ પ્રકારના જે નિષ્ક્રિય વાયુ છે એ બધા જ એના એક્ઝામ્પલ્સ. એક બીજું પણ યાદ રાખજો મિત્રો કે અહીંયા આપણે એવું કીધું છે કે ભાઈ અધ્રુવીય પ્રકારના અણુ હશે અને અધ્રુવીય પ્રકારના અણુ હોય એનો મતલબ એની દ્વિધ્રુવીય ચાક માત્રા બરાબર હંમેશા 0 હોય. આવા પદાર્થની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 હોય. આપણે પહેલા પણ આ ભણેલા છે કેમિકલ બોન્ડિંગમાં કે જે પદાર્થ માટે દ્વિધ્રુવીય ચાક માત્રા μ q * d, μ ચાર્જ * ડિસ્ટન્સ, અને જેના માટે ચાર્જ * ડિસ્ટન્સ બરાબર 0 હોય એવા પદાર્થોને અધ્રુવીય પદાર્થો કહે છે, જેના માટે μ બરાબર હંમેશા કેવું આવે? 0. તો એવા કયા કયા પદાર્થો હોય? તો જનરલી જે દ્વિપરમાણુય અણુઓ હોય, જે દ્વિપરમાણુય અણુઓ હોય, પાછું આપણે એવું કહી શકીએ સમકેન્દ્રીય દ્વિપરમાણુય, એવો શબ્દ વાપરીએ આપણે કે સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ હોય, જેવા કે એક્ઝામ્પલ તરીકે H2 હોય, Cl2 હોય, પછી F2 હશે, I2 હોય, N2 હોય. આવા 2 વાળા જેટલા પણ છે એ દરેકની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 હોય, અને જેની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 હોય એવા બધા પદાર્થને કેવા કહેવાય? અધ્રુવીય આણ્વીય ઘન તરીકે ઓળખવામાં આવશે. એના સિવાય કેટલાક બીજા એક્ઝામ્પલ્સ આવા પણ છે. એક એક્ઝામ્પલ્સ કહીએ તો મિત્રો IMP છે ઘન CO2, જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ સૂકો બરફ.
એના માટે બીજો શબ્દ એવો પણ વપરાય છે સૂકો બરફ. તો જે CO2 હોય C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, ધ્યાનથી સમજવા જેવી વસ્તુ છે મિત્રો અહીંયા CO2 માટે કે ધારો કે તમે CO2 માટે સમજો તો C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O આનું બંધારણ છે. હવે આ કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ધ્રુવતા કાર્બન કરતા વધારે છે એટલે ઓક્સિજન પર પાર્શિયલ નેગેટિવ ચાર્જ આવે, કાર્બન પર પાર્શિયલ પોઝિટિવ આવે. એ જ રીતે અહીંયા પણ તમે બંધ જોવા જાઓ તો કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ધ્રુવતા વધારે છે તો ઓક્સિજન પર પાર્શિયલ નેગેટિવ ચાર્જ આવે, આના પર પાર્શિયલ પોઝિટિવ એટલે 2 + ડેલ્ટા કરી દઈએ. આની ધ્રુવીયતા જે હોય ઓક્સિજન તરફ હોય, આની ધ્રુવીયતા ઓક્સિજન તરફ હોય, પણ કુલ ધ્રુવીયતા એકબીજાને નાબૂદ કરે છે એટલા માટે μ બરાબર કેટલો થઈ જાય 0. અને μ બરાબર 0 થવાને કારણે આવા પદાર્થને કહેવાય અધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન. સમજાય છે? એકદમ ક્લિયર છે. ઓકે, ચાલો બીજા કેટલાક એક્ઝામ્પલ એવા પણ છે જેમ કે એક્ઝામ્પલ તરીકે CCl4 CH4 CCl4 માટે μ 0 હોય, CH4 માટે 0 હોય, PCl5 માટે 0 હોય, SF6 માટે 0 હોય, IF7 માટે 0 હોય. તો આ બધા પ્રકારના જે સંયોજનો હોય જેના માટે μ બરાબર 0 આવતું છે એ μ બરાબર 0 ધરાવતા બધા જ ઘન પદાર્થને અધ્રુવીય અથવા તો બિનધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન કહેવાય છે. બધા જ ની વાહકતાની વાત કરીએ તો વિદ્યુતની દ્રષ્ટિએ કેવા આવશે? અવાહક. જે ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે કોઈ પણ પ્રકારના આણ્વીય ઘન હોય તો દરેક આણ્વીય ઘન વિદ્યુતની દ્રષ્ટિએ હંમેશા અવાહક જ આવશે. તો આપણે અત્યારે જે ભણી રહ્યા છીએ આણ્વીય ઘન એમાં પહેલો પ્રકાર ડિસ્કસ કરી રહ્યા છીએ મિત્રો કયો? તો અધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન. ઓકે, ચલો તો ફટાફટ થોડું સ્પીડમાં લખી દઈશું. ઓકે, તો એક પ્રકાર અહીંયા આણ્વીય ઘનનો મિત્રો આપણો પૂરો થઈ ગયો છે. કયો? અધ્રુવીય અથવા તો બિનધ્રુવીય પ્રકારનો. જેના એક્ઝામ્પલ્સ યાદ રાખજો. જેના ગલન બિંદુ પ્રમાણમાં ખૂબ જ નીચા હોય. હું ફરી શબ્દ વાપરું છું, એના ગલન બિંદુ પ્રમાણમાં ખૂબ જ નીચા હોય કારણ કે આકર્ષણ બળ ખૂબ જ નિર્બળ છે એટલા માટે. હવે એમાં જે બીજો પ્રકાર છે એને કીધી આપણે ધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન. એ પણ વિદ્યુતના તો કેવા હશે તો મિત્રો અહીંયાથી ખબર પડે આપણને અવાહક હોય. હવે પ્રશ્ન એ છે કે જ્યારે ધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન હોય તો આવા ધ્રુવીય પ્રકારના આણ્વીય ઘનમાં છે એના ઘટક કણો જે છે એના ઘટક કણ તરીકે તો અણુ જ હશે. તો આપણને સમજણ છે અહીંયા પણ ઘટક કણ તરીકે યાદ રાખજો મિત્રો, ઘટક કણ તરીકે તો અણુ જ હોય. કોઈ પણ પ્રકારના આણ્વીય ઘન હોય એના ઘટક કણ તરીકે હંમેશા પણ આવશે, અણુ જ આવશે. હવે પ્રશ્ન એ થાય કે આકર્ષણ બળ કયા આવશે? જેમ આપણે અધ્રુવીયમાં વિક્ષેપણ બળ જોયા એમ જ્યારે ધ્રુવીય પ્રકારના હોય, બંને ધ્રુવીય હોય તો એ વખતે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય ડાયપોલ ડાયપોલ દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પ્રકારના આકર્ષણ બળ આવશે. આ યાદ રાખજો મિત્રો ખાસ. ડાયપોલ ડાયપોલ એટ્રેક્શન્સ ફોર્સિસ જોવા મળે જ્યારે પણ ધ્રુવીય પ્રકારના સંયોજન હોય તો આ જે આકર્ષણ બળ છે એની માત્રા પેલા વિક્ષેપણ બળ કરતા થોડી વધારે હોય. વિક્ષેપણ બળ કરતા થોડી વધારે હોય તો આના ગલન બિંદુ પેલા અધ્રુવીય કરતા થોડા વધારે આવશે કારણ કે એની આકર્ષણ બળની માત્રા પેલા કરતા થોડી વધારે છે, પણ પ્રમાણમાં તો નીચે જશે. એટલે એના ગલન બિંદુ પણ લખવા હોય તો લખી શકાય કે ગલન બિંદુ પ્રમાણમાં નીચા હશે. આના પણ ગલન બિંદુ શું લખી શકાય મિત્રો? ગલન બિંદુ પ્રમાણમાં નીચા હશે. ચલો આ પદાર્થ પણ સ્વભાવે તમારે લખવા હોય તો મૃદુ અથવા તો પોચા લખી શકો. આ પદાર્થ પણ સ્વભાવે કેવા હશે? યા તો મૃદુ હશે યા તો પોચા હશે. આકર્ષણ બળ જોઈ કાઢ્યા, ઘટક કણ જોયો, વાહકતા જોઈ કાઢી. એના મેઇન વસ્તુ છે કે એક્ઝામ્પલ્સ કયા હોય મિત્રો, એના ઉદાહરણ કયા? તો કેટલા ઉદાહરણ છે? ધારો કે ચલો HCl સોલિડ ફોર્મમાં હોય, SO2 એ પણ ધ્રુવીય છે, H2S પણ ધ્રુવીય છે. આ બધા પદાર્થ. પછી એના સિવાય એવું પણ કહી શકાય NH3 એમોનિયા આ પણ ધ્રુવીય છે. તો જે ધ્રુવીય પણ આ બધા કયા ફોર્મમાં હોવા જોઈએ? સોલિડ ફોર્મમાં હોવા જોઈએ. HCl હોય, આમ તો જનરલી વિચારવા જઈએ તો HCl લિક્વિડ ફોર્મમાં હોય પણ એનું ટેમ્પરેચર વગેરે ડિક્રીઝ કરીને એને સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરી શકાય. SO2 ગેસ હોય, H2S ગેસ હોય, NH3 ગેસ હોય, બધા ઓરડાના ટેમ્પરેચરની વાત કરીએ આપણે. પણ એને અલગ રીતે પ્રોસેસ કરી ટેમ્પરેચર, પ્રેશર તો જો ગેસમાં કામ આવે, લિક્વિડમાં પ્રેશરનો કોઈ ખાસ ફરક પડતો નથી. તો પ્રેશર અને ટેમ્પરેચરનો યુઝ કરીને આવા પદાર્થોને જ્યારે સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરો છો તો એ વખતે એના ગલન બિંદુ એ પેલા અધ્રુવીય કરતા થોડા પ્રમાણમાં કેવા હશે?
વધારે છે. વિદ્યુતના કેવા હોય? અવાહક હોય. એકદમ બિલકુલ સિમ્પલ વસ્તુ છે. એનો ત્રીજો જે પ્રકાર છે સી લખી દઈએ મિત્રો, હાઇડ્રોજન બંધ ધરાવતા. ત્રીજો પ્રકાર છે આપણી પાસે હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય. તો ના ટાઇટલ પરથી મિત્રો આપણને ખબર પડી કે હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય છે. તો જેમાં એવા અણુઓ કે જેમાં હાઇડ્રોજન બંધ બનતો હશે તો અહીંયા લખી દઈએ કે આવા અણુમાં હાઇડ્રોજન બંધ જોવા મળે. પહેલો તો પ્રશ્ન જ છે. અને હાઇડ્રોજન બંધ જોવા મળે એટલે એ હાઇડ્રોજન બંધ પ્રમાણમાં એવું કહી શકાય કે થોડો પ્રબળ હશે. કારણ કે હાઇડ્રોજન બંધની માત્રા, આકર્ષણની માત્રા એ પ્રમાણમાં વધારે હોય. તો ગલનબિંદુ પેલા બે કરતા પણ થોડા વધારે હશે. ગલનબિંદુ એ પેલા બે કરતા પણ થોડા વધારે હશે. ચલો ઓકે. એના ગલનબિંદુ પણ પ્રમાણમાં તો ઓલ ઓવર જો વાત કરવા જઈએ તો ગલનબિંદુ પ્રમાણમાં નીચા જ હોય એવું લખી દઈએ. ગલનબિંદુ પ્રમાણમાં કેવા હોય? નીચા હોય એવું લખી શકીએ. સ્વભાવે કેવા હોય? પ્રશ્નાર્થ. અત્યાર સુધી આપણે ભણ્યા મૃદુ પોચા હોય. આનું એક્ઝામ્પલ સમજાવું પછી આપણે સ્વભાવની ચર્ચા કરીએ. આના એક્ઝામ્પલ તરીકે એક લખી દઈએ મિત્રો. એક્ઝામ્પલ ધારો કે H2O સોલિડ, મતલબ એવું કહી શકાય બરફ. તો જે બરફ હોય ધારો કે ચલો ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. ઓકે, ફરી પાછું એવું લખી દઈએ ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. ફરી ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. આના પાસે બે લોન પેર હોય, આના પાસે બે લોન પેર હોય, આના પાસે બે લોન પેર હોય. તો આ ઓક્સિજન અને આ ઓક્સિજનની લોન પેર અને હાઇડ્રોજન એ બંને વચ્ચે હાઇડ્રોજન બોન્ડ બને. આ ઓક્સિજનની લોન પેર અને હાઇડ્રોજન આ બંને વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ બને. એ જ રીતે આ પણ હાઇડ્રોજન બોન્ડિંગ બનાવશે. અહીંયા પણ હાઇડ્રોજન બોન્ડિંગ બને, અહીંયા પણ હાઇડ્રોજન બોન્ડિંગ બને, આ પણ હાઇડ્રોજન બોન્ડિંગ બનાવશે, આ પણ હાઇડ્રોજન બોન્ડિંગ બને. તો એનો મતલબ એવું કહી શકાય કે ચલો પાણીનો એક અણુ આપણે વિચારીએ. તેથી આપણે આ વચ્ચે પાણીનો એક અણુ છે H2O. તો પાણીનો એક અણુ કેટલા હાઇડ્રોજન બંધ બનાવે છે? આવું કદાચ MCQ પૂછાય આપણને કે પાણીનો એક અણુ કેટલા હાઇડ્રોજન બંધ બનાવે છે? તો અહીંથી કહી શકાય આ ઓક્સિજન બે હાઇડ્રોજન બંધ બનાવે, હાઇડ્રોજન એક બનાવશે ને હાઇડ્રોજન. એટલે પાણીનો એક અણુ 4 H બંધ બનાવે છે એવું કહી શકાય. કેટલા બનાવે છે? 4 હાઇડ્રોજન બંધ બનાવે. તો મિત્રો હવે તમે વિચારો કે જે આપણો બરફ હોય એ બરફ શું સ્વભાવે મૃદુ અથવા પોચો હોય? ના, એ તો કઠણ હોય. એટલે આ જે પદાર્થો છે એ સ્વભાવે યાદ રાખજો મિત્રો કઠણ હોય. સ્વભાવે કેવા હશે? કઠણ હશે. ગલનબિંદુ પ્રમાણમાં જનરલી નીચા હોય કારણ કે એ નીચા તાપમાને ઓગળી. ધારો કે બરફ પણ છે તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ સ્વરૂપમાં હોય. પણ તમે ધીરે ધીરે 4 ડિગ્રી સેલ્સિયસ કરતા તાપમાન ઊંચું કરો એટલે લિક્વિડમાં કન્વર્ટ થઈ જાય. એટલે એના ગલનબિંદુ પણ પ્રમાણમાં કેવા હોય? નીચા હોય. આકર્ષણ બળ કયા હોય? હાઇડ્રોજન બોન્ડિંગ હોય. સ્વભાવે કેવા આવશે? તો જનરલી કઠણ સ્વભાવ આવશે. વિદ્યુતમાં કેવા આવે? તો અવાહક, જે આપણે પહેલા પણ ચર્ચા કરી છે. આવા દરેક પદાર્થો એ વિદ્યુતના હંમેશા કેવા આવશે? અવાહક. બીજું એક્ઝામ્પલ લખવું હોય તો HF માં પણ સ્ટ્રોંગ હાઇડ્રોજન બોન્ડિંગ બને છે. હાઇડ્રોજન ફ્લોરાઇડ એ પણ હાઇડ્રોજન બોન્ડિંગ બનાવી શકે મિત્રો. તો હવે જુદા જુદા પ્રકારના જે આણ્વીય ઘન ભણ્યા પડી રહ્યા છે આપણે સ્ફટિકમય ઘન પદાર્થના પ્રકાર. તો સ્ફટિકમય ઘન પદાર્થને 4 પ્રકારે વિભાજિત કરી શકાય. એમાં પહેલો પ્રકાર અત્યારે ભણી ચૂક્યા છીએ આપણે આણ્વીય પ્રકારના ઘન, જેમાં બિનધ્રુવીય પણ ભણ્યા, ધ્રુવીય પણ ભણ્યા અને હાઇડ્રોજન બંધવાળા ભણ્યા. તો ફટાફટ મિત્રો લખી દઈશું પહેલા. ઓકે મિત્રો, તો આપણે સ્ફટિકમય ઘન પદાર્થનો એક પહેલો પ્રકાર જોઈ ચૂક્યા. આણ્વીય ઘન પદાર્થો કોને કહેવાય? ત્યારબાદ હવે સ્ફટિકમય ઘન પદાર્થનો જે સેકન્ડ ટાઈપ છે એ છે આયનીય ઘન પદાર્થો. બીજો કયો પ્રકાર છે મિત્રો? આયનીય ઘન પદાર્થ. તો સિમ્પલ આપણે લોજિકલ વિચારી શકીએ કે જ્યારે પણ આપણે આયનીય ઘન પદાર્થો બનાવવા હોય તો ઘટક કણ તરીકે હંમેશા આયન જ હશે. Na+ હોય, Cl- હોય, Mg2+ હોય, SO4 2- હોય, NO3- હોય, O2- હોય, ઘણા બધા પ્રકારના આયનો છે. તો પહેલું લખી દઈએ કે આવા ઘન પદાર્થોમાં ઘટક કણ તરીકે આયન હશે. ઘટક કણ તરીકે શું હોય? આયન હોય. ચલો એક અવસ્થા. હવે આ આયનો જ્યારે એકબીજા સાથે જોડાય છે, ધારો કે કોઈ પોઝિટિવ ચાર્જ છે, બીજો એક નેગેટિવ ચાર્જ છે, અને આ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ વચ્ચે જે આકર્ષણ બળ હોય છે એ આકર્ષણ બળને મિત્રો કુલંબિક ફોર્સિસ તરીકે ઓળખવામાં આવે, અથવા કુલંબિક પ્રકારનું આકર્ષણ બળ કહેવાય, અથવા બીજું કેવું હોય તો એને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે.
એને કહેવાય સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અથવા એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સિસ. શું કહેવાય છે ને મિત્રો? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સિસ તરીકે ઓળખવામાં આવે. તો આ જ્યારે પણ આયનીય ઘન પદાર્થો બનતા હશે તો વિચારી શકાય મિત્રો કે એમના ઘટક કણો વચ્ચે કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય પ્રકારનું આકર્ષણ બળ છે. ઘટક કણ તરીકે આયન હોય. હવે આ જ્યારે પણ આયન એકબીજા સાથે કુલંબિક આકર્ષણ બળથી જોડાય છે તો કુલંબિક આકર્ષણ બળની માત્રા એ પ્રમાણમાં વધારે છે. એ ફોર્सेस થોડા એટ્રેક્શન ઓફ ફોર્सेस થોડા સ્ટ્રોંગ છે અને સ્ટ્રોંગ હોતે કોઈ શકે એના ગલનબિંદુ પ્રમાણમાં વધારે હશે. એટલે એના ગલનબિંદુ પ્રમાણમાં થોડા કેવા હશે? વધારે હશે. અને ગલનબિંદુ થોડા પ્રમાણમાં કેવા હશે? વધારે હશે. પણ આવું આપણે વિચારીએ કે આવા કયા પ્રકારના એક્ઝામ્પલ્સ હોય કે જેમાં આવા કુલંબિક ફોર્सेस લાગતો હશે. તો કેટલાય આયનીય ઘન પદાર્થો છે જેમ કે એક્ઝામ્પલ તરીકે NaCl હોય, KCl છે આપણી પાસે, મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, પછી ZnO લખી દઈએ આપણે, CaF2 છે, KNO3 છે, પોટેશિયમ નાઇટ્રેટ. એવા કેટલા ઘણા બધા પદાર્થો છે કે જેમાં ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે જોડાતા હોય. એક્ઝામ્પલ તરીકે ચલો Na+Cl- K+Cl-, Mg2+O2-, Zn2+O2-, CaF2 Ca2+F- ના બે આયનો હોય, K+NO3-. આ જે ZnO છે એને ઝિંકાઇટ પણ કેવું હોય તો કહી શકાય મિત્રો. એને શું કહેવાશે? ઝિંકાઇટ. આ છે ફ્લોરસ્પાર, મેગ્નેશિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ આને સિલ્વાઇન કહેવાય, રોક સોલ્ટ કહેવાય, સોડિયમ ક્લોરાઇડ કહેવાય. અલગ અલગ નામ છે. પણ કહેવાનો મતલબ આ જે બધા એક્ઝામ્પલ્સ આપણે લખ્યા છે અહીંયા મિત્રો એ બધા જ એક્ઝામ્પલ્સ વિવિધ પ્રકારના આયનીય ઘન પદાર્થના છે. આપણી NCERT બુકમાં એક આવું પણ એક્ઝામ્પલ આપેલું છે ZnS ઝિંક સલ્ફાઇડ. તો આવા જે પદાર્થો એકબીજા સાથે કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વડે જોડાયેલા હોય અને એના સ્વભાવની વાત કરીએ મિત્રો તો આવા પદાર્થ સખત તો હોય છે પરંતુ સાથે સાથે યાદ રાખજો કે સખત હોવાની સાથે સાથે બરડ હોય છે, brittle. They are brittle in nature. They are very hard but brittle in nature. એટલે એ બટકાઈ, આપણી સાદી ભાષામાં એવું કે બટકાઈ જાય છે. આપણે ઘણીવાર વસ્તુ હાથમાંથી પડી જાય તો બટકાઈ જાય છે અને બરડ કહીએ સ્વભાવે કેમિસ્ટ્રી ભાષામાં. તો આવા પદાર્થો સખત તો હોય છે પણ સાથે સાથે બરડ હોય છે. આ યાદ રાખજો, ખાસ IMP છે. ક્યાંક ને ક્યાંક MCQ કોઈ રીતે પૂછાશે. આપણને કદાચ પૂછે કે નીચેનામાંથી કયો ઘન પદાર્થ એવો છે કે જે સ્વભાવે બરડ હશે. 4 ઓપ્શન આપેલા હશે ને એમાંથી એક ઓપ્શન એવો હશે કે જે આયનીય ઘન પદાર્થમાંથી હશે, બાકીના 3 અલગ અલગ હશે. તો એવા પદાર્થો સ્વભાવે કેવા હોય? બરડ હોય, ઘટક કણ તરીકે આયન હોય, કુલંબિક આકર્ષણ બળ હોય, ગલનબિંદુ થોડા ઊંચા હોય એવું કહી શકીએ આપણે. કે આવા જે ઘન પદાર્થો હોય એવા ઘન પદાર્થોના અહીંયા લખી દઈએ મિત્રો ગલનબિંદુ થોડા ઊંચા હશે. કોની સાપેક્ષમાં? તો પેલા આણ્વીય ઘનની સાપેક્ષમાં. આણ્વીય ઘનની સાપેક્ષમાં આના ગલનબિંદુ પ્રમાણમાં કેવા હશે? ઊંચા હશે. ઓકે. આમાં ઇમ્પોર્ટન્ટ છે એની વાહકતા મિત્રો. સૌથી જો ઇમ્પોર્ટન્ટ હોય આના ક્વેશ્ચન સૌથી વધારે જો પૂછાતા હોય તો એની વાહકતા, કન્ડક્ટિવિટી વિશેના પ્રશ્નો આપણને MCQ માં ક્યાંક ને ક્યાંક પૂછાય છે. આપણે એવું કહીએ કે જનરલી કોઈ પણ પદાર્થમાં જે વાહકતા જોવા મળે, બે કારણસર વાહકતા જોવા મળી શકે. યા તો કોઈ પદાર્થ એવા હોય કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનના કારણે વાહકતા જોવા મળે. કેટલાક પદાર્થ એવા હોય કે જે દ્રાવણ સ્વરૂપે હોય તો એમાં આયનોના કારણે વાહકતા જોવા મળે. એક આયનીય વાહકતા કહેવાય, એકને ધાત્વીય વાહકતા કહેવાય અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. તો સામાન્ય રીતે આપણે એવું કહીએ ચલો NaCl છે તો NaCl ના બંધારણમાં Na+, Cl- આ બધા એકબીજા સાથે જોડાયેલા હોય મિત્રો, જોડાયેલા હોય. આયન મુક્ત સ્વરૂપે હોતા નથી. પણ ક્યારે? જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે. જ્યારે પણ આ પદાર્થો ઘન અવસ્થામાં હોય ત્યારે યાદ રાખજો કે ઘન અવસ્થામાં આવા પદાર્થો હંમેશા વિદ્યુતના અવાહક હોય છે. આવા પદાર્થો ઘન અવસ્થામાં હંમેશા વિદ્યુતના અવાહક હશે. કેમ વિદ્યુતના અવાહક હોય ઘન અવસ્થામાં? કારણ કે ઘન અવસ્થામાં પેલા આયનો એકબીજાથી જોડાયેલા હોય છે, જેમાં આયનો છૂટા હોતા નથી. પણ તમે કદાચ આ પદાર્થોને, આયનીય પદાર્થોને પાણીમાં નાખી દો તો ઝડપથી એમાં આયનો છૂટા પડી જાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે NaCl હોય અને NaCl સોલિડને તમે H2O માં નાખી દો છો મિત્રો તો એમાં Na+ એક્વસ બને અને વત્તા Cl- એક્વસ બને. તો જે જલીય આયનો છે એના કારણે વાહકતા દર્શાવે છે. ધારો કે ચલો NaCl લિક્વિડ છે આપણે પીગળિત અવસ્થામાં
તો NaCl લિક્વિડ હોય ને એને તમે ગરમ કરો છો તો એમાં Na+ લિક્વિડ બને અને +Cl લિક્વિડ બને છે, મતલબ એના આયનો છૂટા પડે છે। તો જ્યારે જ્યારે પણ આયનો છૂટા પડતા હોય તો હંમેશા વિદ્યુતના વાહક હશે। તો કહી શકાય જલીય દ્રાવણમાં કે પીગલિત અવસ્થામાં વિદ્યુતના શું વાહક હોય? જલીય દ્રાવણ કે પીગલિત અવસ્થામાં, અહીંયા લખી દઈએ સેન્ટેન્સ આપણે મિત્રો, જલીય દ્રાવણ કે પીગલિત અવસ્થામાં વિદ્યુતના વાહક હોય છે, અથવા તો એવું કહી શકીએ કે વિદ્યુતના સુવાહક હોય છે, એવું લખી દઈએ આપણે મિત્રો। યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। આયનીય ઘન પદાર્થોની વાહકતા ઘણીવાર ક્વેશ્ચનમાં આપણને પૂછાય છે કે આયનીય ઘન પદાર્થો હોય એ જ્યારે જ્યારે પણ ઘન અવસ્થામાં હોય તો વિદ્યુતના અવાહક હોય, પણ પીગલિત કે જલીય દ્રાવણમાં હોય તો હંમેશા વિદ્યુતના કેવા હોય? સુવાહક હોય છે। તો આના વિશેની ચર્ચા કરી મિત્રો આપણે આયનીય પ્રકારના ઘન પદાર્થ, જેમાં ઘટક કણ તરીકે આયન હોય, કુલંબિક અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે, સખત અને બરડ હોય, એના ગલન બિંદુ પ્રમાણમાં થોડા કેવા હશે? ઊંચા હશે। ચલો નેક્સ્ટ ત્રીજો પ્રકાર છે મિત્રો આપણી પાસે, ત્રીજો પ્રકાર છે, લખી દઈએ ધાત્વિય ઘન। ધાત્વિય અથવા ધાત્વિક ઘન પણ કહી શકાય, મેટાલિક સોલિડ્સ, જેને શું કહેવાશે મિત્રો? મેટાલિક સોલિડ્સ અથવા તો ધાત્વિય ઘન। તો એમાં એવું કહી શકાય કે ઘટક કણ તરીકે જનરલી ધાતુ હોય એવું કહી શકાય, પણ આમાં કઈ રીતે જોડાયેલા હોય છે બિલકુલ ધ્યાનથી સાંભળજો। એમાં આકર્ષણ બળ કયા પ્રકારના લાગે? તો જ્યારે જ્યારે પણ ધાત્વિક બંધના આકર્ષણ બળની વાત કરીએ મિત્રો, બહુ સમજવા જેવું છે। ધારો કે આપણી પાસે આ મેટલ છે, કોઈ આ બધા મેટલ્સ છે, આ બધી મેટલ છે આપણી પાસે। હવે આ મેટલ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે આ મેટલ પર પોઝિટિવ ચાર્જ આવશે અને એ ઇલેક્ટ્રોન ગુમાવે છે। આ મેટલ પણ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એના પર ચાર્જ કયો આવે? પોઝિટિવ, અને ઇલેક્ટ્રોન ગુમાવે છે। આ મેટલ પણ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ચાર્જ કયો આવે? પોઝિટિવ, અને ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે। તો જ્યારે જ્યારે પણ કોઈ મેટલ હોય, આપણે જે ધાતુ હોય, એ ધાતુઓ હંમેશા યાદ રાખવાનું મિત્રો કે ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે પોતાના પર પોઝિટિવ ચાર્જ આવે છે। ધારો કે કદાચ આ તો આપણે એવું લખ્યું છે કે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, કોઈ વાર એવું પણ બની શકે કે કેટલીક ધાતુઓ એવી છે કે જે એક કરતા વધારે ઇલેક્ટ્રોન ગુમાવતી છે, જેમ કે મેગ્નેશિયમ। તો મેગ્નેશિયમમાં 2 ઇલેક્ટ્રોન ગુમાવે, અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો Mg માંથી Mg2+ બને। એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ તમે જુઓ મિત્રો તો 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ 3+ બનશે। તો વિવિધ પ્રકારની કયા પ્રકારની ધાતુ છે એના આધારે પોતે ઇલેક્ટ્રોન ગુમાવતી જશે। ઓકે, તો હવે પ્રશ્ન એ છે કે ચલો ધાતુમાંથી M+ બન્યું, આમાંથી M+ બને છે, તો હવે શું થાય આમાં કે આ જે બધી ધાતુઓ છે, આ જે ધનાયન છે, એને કહેવાય ધનભારયુક્ત પરમાણુ કર્નેલ। શું કહેવાય ને? ધનભારયુક્ત પરમાણુ કર્નેલ। અને આ જે છે એને હવે એવું કહી શકાય મુક્ત ઇલેક્ટ્રોન, અથવા એવું પણ કહેવાશે એને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન। જે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા હોય એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાશે, અથવા તો વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન। ઓકે, દરેક ધાતુમાં આવા મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે, અને તમે સમજો કે જેમાં પણ મુક્ત ઇલેક્ટ્રોન હશે હંમેશા વિદ્યુતના સુવાહક હોય। જેમાં પણ મુક્ત ઇલેક્ટ્રોન હંમેશા વિદ્યુતના સુવાહક। પહેલા સમજી લઈએ મિત્રો। તો હવે શું થાય? કોના વચ્ચે બંધ બનશે કે આ આપણા જે ઇલેક્ટ્રોન છે, આ બધા જે આપણને ઇલેક્ટ્રોન અહીંયા દેખાય છે મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, આ બધા ઇલેક્ટ્રોન હશે, આ પ્રકારે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન, આવા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે ઘણા બધા। ચલો ફરી અહીંયા પણ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, અને ઇલેક્ટ્રોન સમુદ્ર કહેવાય। શું કહેવાય મિત્રો? આને ઇલેક્ટ્રોન સમુદ્ર। અને એની વચ્ચે પેલા પોઝિટિવ આયન્સ ગોઠવાયેલા હોય, પેલા પરમાણુ કર્નેલ્સ ગોઠવાયેલા હોય, આની વચ્ચે પેલા પોઝિટિવ આયન્સ અથવા તો પરમાણુ કર્નેલ ગોઠવાયેલા હોય। તો કહી શકાય ઇલેક્ટ્રોન સમુદ્રમાં ધન આયન, અથવા એવું કહી શકાય લખવું તો બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનના એના જે આકર્ષણ બળ છે એ કંઈક આ પ્રકારના હશે મિત્રો। ઇલેક્ટ્રોન સમુદ્રમાં
ઇલેક્ટ્રોન સમુદ્રમાં ધન આયન એવું લખી શકાય મિત્રો. ઇલેક્ટ્રોન સમુદ્રમાં શું થાય? ધન આયન. અને એના બંધ કયા પ્રકારનો હશે? તો આ જે બંધ બને છે એમાં પેલા ધન આયન અને ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન વચ્ચે જે બંધ બને છે એ બંધને ધાત્વિક બંધ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. બંધને કયા બંધ તરીકે ઓળખવામાં આવે? ધાત્વિક બંધ. તો જ્યારે જ્યારે પણ ધાત્વિક પ્રકારના ઘન હોય તો ધાત્વિક બંધ બને. કોના વચ્ચે બંધ બને? તો પેલા ઇલેક્ટ્રોન હોય ને પોઝિટિવ આયન્સ વચ્ચે બંધ બને છે. ઓકે, તો આવા જે પદાર્થ હોય એમાં ઘટક કણ તરીકે ધાતુ હશે અને કેટલાક એક્ઝામ્પલ્સ લખવા હોય. તો એક્ઝામ્પલ તરીકે બધી ધાતુઓ લખી શકાય. સિલ્વર લખી શકાય, કેલ્શિયમ લખી શકાય, કોપર લખી શકાય, મેગ્નેશિયમ, ગોલ્ડ, એલ્યુમિનિયમ, સિલ્વર. આ બધી જ સિલ્વર આવી ગયું છે ને મિત્રો, અહીંયા આપણે લખી દીધું આગળ. તો આ બધી જે ધાતુઓ છે એ ધાત્વિક પ્રકારના ઘનમાં એક્ઝામ્પલ્સમાં સમજણ પડે છે. આનો ગલન બિંદુ કેવા હોય પ્રમાણમાં છે. આ બંધ વધારે પ્રબળ હોવાને કારણે આના ગલન બિંદુ ક્યાંય નથી લખ્યું. ગલન બિંદુ પ્રમાણમાં ઊંચા હશે. ગલન બિંદુ પ્રમાણમાં ઊંચા હશે. યાદ રાખજો મિત્રો, આણ્વીય ઘનના ગલન બિંદુ સૌથી નીચા હોય, આણ્વીય કરતા આયનીય વધારે હોય, આયનીય કરતા ધાત્વીયના ગલન બિંદુ વધારે હોય. લાસ્ટ પોઈન્ટ કે આ જે પદાર્થો છે એ હંમેશા બધા મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા હોવાને કારણે હંમેશા વિદ્યુતના સુવાહક હશે. એક જ ઘન પદાર્થ એવા છે કે જે હંમેશા વિદ્યુતના સુવાહક હોય. તો કયા ઘન પદાર્થ? ધાત્વીય હોય. તો અહીંયા લખી દઈએ. અહીંયા પણ અહીંયા લખીએ છીએ મિત્રો કે હંમેશા વિદ્યુતના સુવાહક હોય છે. હંમેશા વિદ્યુતના કેવા હશે? સુવાહક હશે. યાદ રાખજો, હંમેશા વિદ્યુતના સુવાહક હોય. આ કયા પદાર્થોની ચર્ચા કરીએ છીએ આપણે? ધાત્વીય પ્રકારના ઘન જેમાં બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનના ધનાયન ગોઠવાયેલા હોય, ધાત્વિક બંધન હોય, બધી ધાતુઓના એક્ઝામ્પલ્સ હોય. એની સાથે સાથે આપણે પહેલા પણ મિત્રો ચેપ્ટર ભણી ગયેલા છે ધાતુ અને અધાતુ. ધોરણ 10 માં પણ 10th માં પણ આવતું હતું. એમાં ધાતુઓના કેટલાક વિચિત્ર મતલબ સ્પેશિયલાઇઝ વિચિત્ર તો ના કહી શકાય પણ સ્પેશિયલ કેટલાક કેરેક્ટરિસ્ટિક્સ હતા કે ધાતુઓને વિવિધ પ્રકારના રંગ હોય. આવું લખી દઈએ આપણે કે જે ધાતુઓ હોય એ વિવિધ પ્રકારના, અહીંયા લખીએ છીએ ધાતુઓ માટે કે ધાતુઓ એ વિવિધ પ્રકારના રંગ ધરાવે છે. ટીપનીય હોય, ટીપી શકાય. પછી તન્ય હોય, એને મતલબ ખેંચીને પતરા બનાવી શકાય. તણાવપણાનો ગુણધર્મ ધરાવતો હોય, રણકાર ઉત્પન્ન કરે છે. આવા બધા ગુણધર્મ પણ એ ધાત્વીય ઘનમાં જોવા મળે છે. જે સિમ્પલ છે, તમને સમજણ પડી શકે એવા છે. ઓકે, ચલો ફટાફટ લખી દો મિત્રો. ઓકે, તો હવે જે આપણે ઘન પદાર્થ સ્ફટિકમય પ્રકારના ઘન પદાર્થ છે એમાં આપણો જે લાસ્ટ પ્રકાર બાકી છે મિત્રો એ લાસ્ટ છે સહસંયોજક પ્રકારના ઘન. લાસ્ટ જે પ્રકાર છે આપણો કયા? તો સહસંયોજક પ્રકારના ઘન. કે ભાઈ સહસંયોજક પ્રકારના ઘન હોય તો શેમાંથી બનેલા હોય, એના કયા કયા ઘટક કણ તરીકે શું હોય. ચોથો લાસ્ટ પ્રકાર છે સહસંયોજક પ્રકારના ઘન. અથવા એને બીજું કેવું હોય તો નેટવર્ક સોલિડ અથવા જાળીદાર ઘન તરીકે પણ ઓળખી શકાય છે મિત્રો. તો જેમાં પહેલું લખી દઈએ આપણે ઘટક કણ તરીકે પરમાણુ હોય. ઘટક કણ તરીકે કોણ હશે? પરમાણુ હશે. અને જો ઘટક કણ તરીકે પરમાણુઓ હોય મિત્રો તો પરમાણુ વચ્ચે પેલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બને. તો આવા પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાય છે તો યાદ રાખજો કે એ સહસંયોજક બંધથી જોડાય છે. આવા ઘટક કણો અથવા પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય છે. સહસંયોજક બંધ એ પ્રબળ હોવાને કારણે એના ગલન બિંદુ સૌથી વધારે આવશે. ના ગલન બિંદુ બાકી બધા કરતા યાદ રાખજો હંમેશા સૌથી વધારે આવશે. એટલે ગલન બિંદુ એવું લખી દઈએ આપણે. ગલન બિંદુ પ્રમાણમાં વધારે ઊંચા એવું લખી દઈએ. ઊંચા તો ખરા પણ કેવા લખીએ છીએ? વધારે ઊંચા લખીએ છીએ. ગલન બિંદુ પ્રમાણમાં વધારે ઊંચા. ઘટક કણ તરીકે પરમાણુ હોય, સહસંયોજક બંધ હોય, ઇલેક્ટ્રોનને શેરિંગ, ઇલેક્ટ્રોન ભાગીદારી અહીંયા લખી દઈએ આપણે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનતો હોય એમના વચ્ચે. ગલન બિંદુ પ્રમાણમાં વધારે ઊંચા જોવા મળે. એના સ્પેશિયલ કેટલાક એક્ઝામ્પલ્સ આપી દઈએ.
મિત્રો ખાસ યાદ રાખજો એક્ઝામ્પલ્સ. એનું એક એક્ઝામ્પલ છે હીરો ડાયમંડ, જેમાં કાર્બનના પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય, ડાયમંડ હોય. ચલો બીજા કેટલાક છે સિલિકોન સંયોજનો. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, હું ટીક કરું છું મિત્રો, સિલિકોન સંયોજનો. અને આ જે સિલિકોન સંયોજનો છે એમાં હું લખું છું SiC, જેને કહેવાય સિલિકોન કાર્બાઇડ. જેને શું કહેવાય? સિલિકોન કાર્બાઇડ. અથવા મિત્રો કદાચ એને યાદ રાખજો, ક્યાંક પૂછાય તો એને કાર્બોરેન્ડમ પણ કહેવાય. શું કહેવાય ને? કાર્બોરેન્ડમ. બીજું છે SiO2, રેતી, જેને કહેવાય ક્વાર્ટઝ. જેને શું કહેવાય છે? ક્વાર્ટઝ. તો સિલિકોનના સંયોજનો SiC, SiO2, પછી ડાયમંડ એટલે કે હીરો. એના સિવાય ધારો કે આપણે લખી દઈએ ALN. આમાં Al3+ હોય અને N3-. આ બંને ભેગા થાય, પોઝિટિવ નેગેટિવ ચાર્જ કેન્સલ. ALN એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, અને કહેવાશે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. તો આ બધા જે એક્ઝામ્પલ્સ અત્યારે લખ્યા છે મિત્રો, એક બીજું એક્ઝામ્પલ લખી દઉં, એ પણ બહુ જ વેરી મોસ્ટ આઈએમપી છે. લખી દઉં ગ્રેફાઇટ. એવું કહી શકાય આ જે હીરો છે એ પણ કાર્બનનું અપર રૂપ છે અને ગ્રેફાઇટ પણ કાર્બનનું, કારણ કે કાર્બનના આપણે અપર રૂપો જોઈ ગયા છીએ. કાર્બનના તો બે પ્રકારના અપર રૂપો આવે, સ્ફટિકમય અને અસ્ફટિકમય. તો હીરો, ગ્રેફાઇટ અને ફુલેરી આ ત્રણ જે છે સ્ફટિકમય છે. બાકી કોલસો, કોક, કોલ્ટાર, કોલગેસ એ બધા અસ્ફટિકમય પ્રકારમાં આવે. તો આપણે અત્યારે જો સ્ફટિકમયની ચર્ચા કરી રહ્યા હોઈએ મિત્રો, તો એવા સ્ફટિકમયમાં જે હીરો છે એ ખૂબ સખત હોય, જ્યારે ગ્રેફાઇટ એ નરમ અથવા પોચો હોય છે. આ જેટલા પણ પદાર્થો લખ્યા છે એ બધા જ સ્વભાવે યાદ રાખજો ખૂબ જ સખત હોય છે. આ બધા જ પદાર્થો હંમેશા કેવા હોય? ખૂબ જ સખત અને વિદ્યુતના અવાહક હોય છે. ખૂબ જ સખત અને વિદ્યુતના કેવા હશે? અવાહક. પણ જે અહીંયા ગ્રેફાઇટ લખ્યો છે એ સ્વભાવે મૃદુ અથવા તો પોચો હશે અને વિદ્યુતનો સુવાહક છે. અને વિદ્યુતનો શું છે મિત્રો? સુવાહક. આ ગ્રેફાઇટ છે એમાં sp2 હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ જોવા મળે છે, જ્યારે હીરો છે એમાં sp3 સંકરણ છે, જેના કારણે એક પણ ઇલેક્ટ્રોન મુક્ત હોતો નથી. પણ આમાં sp2 હાઇબ્રિડાઇઝેશનના કારણે p કક્ષકનો એક ઇલેક્ટ્રોન મુક્ત હોય છે. અને આ જે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે એ મુક્ત ઇલેક્ટ્રોન એ વાહકતા માટે જવાબદાર છે. એટલે શું વાહક હોય? આપણે ડાયમંડ અને ગ્રેફાઇટ નો થોડો ડિફરન્સ પણ સમજીશું, એમાં નેક્સ્ટ ક્લાસમાં આપણે સમજીશું. અત્યારે એક્ઝામ્પલ્સ, આ બધા એક્ઝામ્પલ્સ એને યાદ રાખવાના મિત્રો. બધા સખત છે, વિદ્યુતના અવાહક છે. આ સ્પેશિયલ આને અપવાદ પણ કહેવાય છે. અપવાદ એટલા માટે કહેવાય છે મિત્રો કે જનરલી જે સહસંયોજક પ્રકારના ઘન હોય વિદ્યુતના અવાહક હોય, પણ આ ગ્રેફાઇટ એકમાત્ર એવો સહસંયોજક ઘન છે કે જે વિદ્યુતનો સુવાહક છે. એના કારણે એને અપવાદ કહેવું હોય તો પણ મિત્રો આપણે કહી શકીશું. સ્વભાવે મૃદુ અને પોચો છે, બાકીના બધા સ્વભાવે સખત હોય છે. આ યાદ રાખજો. ઓકે, તો અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ સહસંયોજક પ્રકારના ઘન છે. એમાં હીરો અને ગ્રેફાઇટ એ સ્પેશિયલ ઊંજણ તરીકે પણ કામ આવે છે. એ પણ આપણે નેક્સ્ટ ક્લાસમાં જ્યારે બંને વચ્ચેનો થોડો ડિફરન્સ ચર્ચા કરીશું, એમાં થોડી ચર્ચા કરીશું. ઓકે, તો મિત્રો જે ટોપિક ચાલે છે એને ખાસ નોટબુકમાં નોટ ડાઉન કરજો, એને ધ્યાનથી વાંચજો. બધા થિયોરિટિકલ છે તો યાદ રાખવા જ પડશે. એમાં કોઈ લોજિક છે થોડા, પણ થિયોરિટિકલ વધારે છે એટલે યાદ રાખવાની વસ્તુ વધારે આવશે. ઓકે, તો ફટાફટ લખી દેશો મિત્રો.